નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM ના આ નવા વિડીયોમાં। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક સત્ય ઘટના પર આધારિત હૃદયસ્પર્શી લઘુકથા, કોણ હીરો કોણ પથ્થર। જિંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે, કોણ હીરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે। મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદના અંકિતાબહેન ડઘાઈ ગયા। એમના હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો। ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી। તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો, એની સારવાર તો મેં આપી દીધી, પણ હવે એના બે પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે। ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે। મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી। દીકરાની કસરત ચાલુ રાખજો, 6 મહિના પછી પાછા ચેકઅપ માટે આવી જજો। તમે હવે જઈ શકો છો, પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો। ચલો ભાઈ, નેક્સ્ટ પેશન્ટ। આ ડોક્ટર એવા જ મજબૂર મહાત્મા હતા, પૂરા દેશમાં એમનું નામ છે। પ્રથમ વારની કન્સલ્ટિંગ ફી 3000 રૂપિયા, દર્દી માટે ફાળવી શકાતો સમય 5 મિનિટ કરતાં વધારે નહીં। અંકિતાબહેન દીકરાને ઉચકીને બહાર નીકળ્યા, પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયા। ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યા। દીકરાના પગનું માપ આપ્યું। શું મેકરે કીધું, 2 દિવસ પછી આવજો, બૂટ તૈયાર થઈ જશે। ભલે, અંકિતાબહેન ઊભા થયા। અત્યારે કંઈ આપવાનું છે? એમના મનમાં એમ કે 100-150 રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે। 5000 રૂપિયા, માણસે સપાટ ચહેરે કહી દીધું। પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે, પછી જ અમે કામ શરૂ કરીશું। અંકિતાબહેન પાસે એટીએમ કાર્ડ હતું, એ અત્યારે મદદે આવ્યું। રકમ ચૂકવીને ફરી પાછા રસ્તાઓ પર, ફરી પાછી ટેક્સી, ફરી પાછું યજમાનનું પૂર। એટલે વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી, નહીંતર હોટલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત। પણ આ બધું કરવું પડે એમ જ હતું। 3 વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક, આર્થિક, શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઉઠાવવી જ પડે તેમ હતી। રમ્ય સાચે જ રમ્ય હતો, પરાણે વહાલો લાગે તેવો। ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઉચકી લેતા, પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા, બેન, આના પગમાં કંઈ ખોટ છે? સાંભળીને અંકિતાબેનની છાતી ચીરાઈ જતી। એ બને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી। હા, એને જન્મથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે। મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અકળતા આવી જાય છે। સારવાર ચાલુ છે, ડોક્ટરો કહે છે કે આગળ જતા બહુ વાંધો નહીં આવે। જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા। એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી। ડોક્ટરે 3 વર્ષના રમ્યાને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન આપ્યું હતું। એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા। બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું। શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ પૈસા ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ। ફિઝિયોથેરાપી માટે રોજ 1.5 થી 2 કલાકનો ભોગ આપવો પડતો હતો। પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી। અમદાવાદ આવ્યાને માંડ 1 મહિનો થયો છે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ। રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા। હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈ ફોન લગાડ્યો। બૂટ બનાવનારે કહી દીધું, નવા સોલ નંખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી 5000નો ખર્ચ। ના ભાઈ સાહેબ, અમે નવા તળિયા નંખાવડાવી દઈશું। જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો, અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે। મુંબઈ ગરાની વાત સાંભળીને અમદાવાદના મધ્યમવર્ગીય પતિ પત્ની ગભરાઈ ઉઠ્યા। પૈસા પૈસા પૈસા, ન ધારી હોય એવી દિશાએથી નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા। માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો। કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી। શું કરવું, ક્યાં જવું? કોઈએ માહિતી આપી, અમદાવાદમાં એક મોચી છે,
બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતા સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો, કદાચ ઓછા ખર્ચમાં તમારું કામ થઈ જાય. અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. 35 વર્ષનો એક લગર વગર આદમી ફૂટપાથ ઉપર 5-7 ડબ્બીઓ, 2-4 બ્રશ અને જૂતા રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ગ્રાહકોની લાઈન લાગી હતી. કોઈ શોરૂમમાં જેટલા નવા જૂતા ના હોય એટલી સંખ્યામાં જૂના બૂટ ચંપલો આ ફૂટપાથિયાના બજારમાં જોઈ શકાતા હતા. સ્ત્રીને આવેલી જોઈને મોચીએ કહ્યું, આવો બહેન, આ તરફ આવી જાઓ, તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યા છો? બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂટ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો. દીકરી કે દીકરો છે? તળિયા સાવ ઘસાઈ ગયા છે ને? અરે રે, આ બીમારી જેવી છે. પણ તમે ચિંતા ન કરશો બેન, બૂટ મૂકતા જાઓ, આવતીકાલે લઈ જજો. પણ જોજો કામ બગડે નહીં. મોચી હસ્યો. બેન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંય વધુ હોશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયા કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માંગી લે તેવું છે બેન. એટલા માટે તો મેં 1 દિવસનો સમય માંગ્યો છે. અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે. તમે ફિકર ન કરશો. ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, 4-5 સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યાના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી ત્યારે એના મનમાં એવી ગણતરી ચાલી રહી હતી, આ કામ માટે મોચી 100 થી 150 રૂપિયા તો જરૂર લેશે જ. પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશ જીર્ણોદ્ધાર પામેલા બૂટ એના હાથમાં મૂકીને કહ્યું, ના બેન, આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ ના, ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માંગણી મૂકું છું. આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતા આવજો. બીજું કંઈ કામ નથી બેન, પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું. બોલતા બોલતા દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો. મોચીની ભક્તિ મહિના દર મહિના ચાલતી રહી, પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણા પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક 20 વર્ષનો યુવાન બેઠો હતો. અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ દિનેશની ફ્રેમમાં મળેલી છબી લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી. યુવાને માહિતી આપી, એ મારા કાકા હતા. 20 દિવસ પહેલા એક અકસ્માતમાં ગુજરી ગયા. સાયકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા. પણ તમે નિરાશ ન થશો બેન, લાવો, તમારા દીકરાના બૂટ હું રિપેર કરી આપું છું. દિનેશ કાકા ખાસ મહેનત કરીને આ કારીગરી મને શીખવતા ગયા છે. અંકિતા કશું બોલી ન શકી. થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધા. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ નવા જેવા બની ગયા હતા. અંકિતાએ પર્સ ખોલ્યું. કેટલા રૂપિયા આપું? 1 પણ નહીં, યુવાને જવાબ આપ્યો. પછી ઉમેર્યું, દિનેશ કાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે બહેન. જીવનભર આ ચામડા ચૂંટતા રહીએ છીએ, ક્યારેક તો આવા ભજન કીર્તન કરવા દો. ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની થઈ ગઈ. અંકિતાને આજે પહેલીવાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. ફૂટપાથ પર બેઠેલો મોચી મેટ્રો સિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે. ફૂટપાથ પરની આ 5 સ્ટાર હસ્તીને સલામ. શ્રોતા મિત્રો, આ સાથે જ અહીં આ વાર્તા સમાપ્ત થાય છે. તમને મારી આ લઘુ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો. અને હા, આવી જ બીજી સરસ મજાની લઘુ વાર્તાઓ, હાસ્ય કથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ જો તમે સાંભળવા માંગો છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને શેર કરો. એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે.
નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.